વિક્રમ સંવત 2080 મહાવદ તેરસ તારીખ 8/3/2024 શુક્રવાર. વાલા ભક્તો, આજે મહાશિવરાત્રિના પર્વનો દિવસ છે. એવમ આવતીકાલે સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી રચિત વંદોના પદના 200 વર્ષ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી હરિની નખ શિખા પર્યંત મૂર્તિનું અને સમગ્ર રહેલા તિલચિહ્નનું અદ્ભુત વર્ણન કરી આપણને સૌ કોઈને એક ધ્યાન યોગ માટેનો વંદોના પદના આધારે મહા મોટો યોગ આપ્યો છે. ભાવથી જો આ વંદોના પદ મહારાજની મૂર્તિની સ્મૃતિ સાથે અને તિલચિહ્નની સ્મૃતિ સાથે જો ગાવામાં આવે તો જેવી પ્રેમાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિના સ્વરૂપની વિશે અગાધ પ્રીતિ હતી, અતિ ગાઢ સ્નેહ હતો, તેવો તે ભક્તને ભગવાનના સ્વરૂપની વિશે ગાઢ પ્રીતિ અને સ્નેહ થાય. આવું તે પદમાં દૈવત રહ્યું છે, એવો પ્રકાશ છે. પરમાત્માએ આપણને સૌ કોઈને આ બધો યોગ તો આપ્યો છે. હાલતા ચાલતા ખાતા પીતા ગમે ત્યાં પ્રવાસમાં આપણે ગયા હોય, ગાડીમાં હોય, ટ્રેનમાં હોય, ખેડૂતો ખેતીના કામમાં હોય, કાંઈ ખેતીનું કામ કરતા હોય, ટ્રેક્ટર હાંકતા હોય, બીજું ત્રીજું, તો વંદોના પદનો પાઠ સહેજે જીવ કરી શકે. આવા બધા મહારાજે આપણને સૌ કોઈને સર્વશ્રેષ્ઠ યોગ આપ્યા છે. માટે વંદોના પદના પાઠ મહારાજની મૂર્તિને તિલચિહ્નના સ્મૃતિ સાથે કરતા રહેવા ભગવાનના ભક્તને જીવનમાં આપણે જો જોઈએ તો સાચી પ્રાપ્તિને સાચું સુખ આટલું છે. બાકી આ જગતમાં, દેહમાં, સંપત્તિમાં, પરિવારમાં, સમાજમાં, સ્થાનમાં બીજું કોઈ સુખ નથી શરીરના પોષણ સિવાય અને શરીરને ટકાવવા સિવાય. પછી દેહાભિમાની જો હોય ને, દેહાભિમાન હોય આપણને, તો એથી આગળ વધીને જાઓ તો પંચ વિષય ભોગવવા સિવાય અને પંચ વિષય મેળવવા સિવાય આનું બીજું કોઈ સુખ નથી. માટે મહારાજની મૂર્તિમાં અધિક પ્રીતિ કરવા માટેનો ભગવાનના ભક્તે પુરુષાર્થ કરવો, પ્રયાસ કરવો, અને એમાં અધિક પ્રીતિ કરવા માટે વંદોના પદ, બીજી ત્રીજી પદાવલીઓ ઘણી બધી છે. હમણાં જ આપણને પરેશ ભગતે સરસ મજાની કૃતિ બ્રહ્માનંદ સ્વામી રચિત બતાવી. તારા મુખની લાવણ્યતા મીઠી રે મોહનમ વનમાળી. ભગવાનના મુખ કમળનું દર્શન એટલું બધું અદ્ભુત છે. જીવને એવું સુખાકારી તે દર્શન છે મુખ કમળનું. ધ્યાનથી દર્શન કરનારા મહાતપસ્વીઓને, યોગી પુરુષોને કેવળ દર્શન માત્રથી ભગવાનના સ્વરૂપની વિશે એવી ગાઢ પ્રીતિ થઈ ગઈ કે સંસાર અને જગતને, વિષયો અને દેહાત્મ બુદ્ધિ બધું આપમેળે પાનખર ઋતુની જેમ ખરી પડ્યું કહેતા આસક્તિ ટળી ગઈ અને ભગવાનના સ્વરૂપની વિશે અતિશય ગાઢ પ્રીતિ થઈ ગઈ. એવા ઇતિહાસો
ઘણા બધા સંતોની કલમે લખાયા છે કે જેમણે નરી આંખે દર્શન કર્યું હતું તે ઇતિહાસો એમને કંડાયેલા છે શાસ્ત્રોમાં, કે ભગવાનના સ્વરૂપના મુખ કમળની શોભા, એની લાવણ્યતા, એ મહારાજનું દર્શન, પછી મુખ કમળમાં અધરોષ્ટો હોય, નેત્રો હોય, નેણો હોય, ભાલ પ્રદેશ હોય, કપોળ હોય, ગાલ હોય. મહારાજના મુખ કમળમાં રહેલી દંત પંક્તિ હોય, પીપળના પાંદ જેવી અણિયાળી સરસ મજાની લાલ જીભ હોય. આ મહારાજનું અંગે અંગનું દર્શન જીવને એટલું બધું સુખ આપનારું છે કે વર્ષો સુધી યોગીઓ તપસ્યા કરતા હોય, યોગ સાધરા હોય, અને એવી કઠિન ને કઠિન આરાધના કરતા હોય તો એવી સફળતા સુધી કદાચ પહોંચી શકે કે ન પહોંચી શકે, પરંતુ આવી પદાવલીઓના આધારે તો આત્મા તે મુખ કમળનું દર્શન કરીને, મહારાજના ચરણ કમળનું દર્શન કરીને, હસ્ત કમળનું દર્શન કરી અને નાભી કમળનું દર્શન કરીને આત્મા ભગવાન શ્રી હરિની મૂર્તિમાં એટલો બધો પ્રેમ મગ્ન થઈ જતો હોય છે. આવો મહારાજનું અદ્ભુત દર્શનીય અને ધ્યાનમાં ધ્યાન લીધા જેવું ને ધ્યાન કર્યા જેવું સ્વરૂપ છે. પરંતુ આપણી બધાની કઠણાઈ એ છે કે પરમાત્માના સ્વરૂપમાં આપણે પ્રધાન પ્રીતિ થતી નથી. બીજા બધા કારણોમાં પ્રધાન પ્રીતિ કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ બધામાં નિષ્ફળ જાય છે અને અનેક પ્રકારના દુઃખોને હાથે કરીને પોતે ઓરે છે. તેમ છતાંય પણ પરમાત્માના સ્વરૂપને મૂકીને ઈતરમાં પ્રીતિ કરવા માટે ને ઈતરમાંથી સુખ પ્રાપ્ત કરવા માટે જીવ રાત્રિ દિવસ પ્રયત્ન કરતો હોય છે. મળતું નથી એને સુખ જરાય પણ હવે એ દુઃખને ને ઉપાધિને સુખ માની એને ચૂંગતો હોય છે, નાના બાળકની જેમ કે લાકડાનું ચૂસણિયું મોઢામાં રાખીને ચૂસ્યા કરતો હોય છે બાળક. એમ આ બધા પંચ વિષયો, આ લોકનું જગતનું જે કંઈ સુખ માન પ્રતિષ્ઠાનું છે તે બધું લાકડાના ચૂસણિયા જેવું અને લાકડાના લાડવા જેવું છે. ખાય તોય પસ્તાય અને ન ખાય તો પણ પસ્તાય. માટે આપણા મહાપુરુષો કહે છે કે લાકડાના લાડવાને મૂકી અને પરમાત્માની મૂર્તિનું સુખ ને આનંદ તમે પ્રાપ્ત કરશો ને તો પ્રભુ તમારે વિશે અતિશય હિત કરશે અને તમને પણ ભગવાનના સ્વરૂપની વિશે હિત થશે. એટલે પછી માયા તમને જે વિક્ષેપ કરે છે, ગાઢ સંકલ્પે કરીને વિક્ષેપ કરે છે, વિષયોની આસક્તિમાં ખેંચાણ કરીને વિક્ષેપ કરે છે, દુઃખમાં તમને સુખ મનાવીને વિક્ષેપ કરે છે, એ માયા પછી તમને કોઈ પણ પ્રકારે વિક્ષેપ કરી નહીં શકે. ઉલટાની માયા તમને મદદ કરવા માંડી પડશે અને માયા ભગવાનના ભક્તને સુખરૂપ થાય છે. પણ કેવો ભક્ત? તો કે આવો ભક્ત વંદોમાં જે ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ અને જોડાણનો સંબંધ જે બતાવ્યો છે, મહારાજની મૂર્તિ અને તેલચંદનો જેવો સંબંધ બતાવ્યો છે ને એમાં જેવી પ્રીતિ બતાવી છે, એવી પ્રીતિ જ્યારે ભગવાનના ભક્તને થાય ત્યારે માયા એને સુખરૂપ થાય છે. માટે પ્રયત્ન કરવો અને પુરુષાર્થ કરવો આપણે ભગવાનના સ્વરૂપની વિશે અધિક ને અધિક પ્રીતિ થાય એવો, એના માટે. બાકી જ્યાં જ્યાં માણસ હાથ નાખે છે ત્યાં ત્યાં હવા સિવાય હાથમાં કશું આવતું નથી. લાલચ માણસ મૂકી શકતો નથી, છોડી શકતો નથી. સંતો દૃષ્ટાંત આપે છે, કોઈ કોઈ ગ્રંથમાં લખાયા આવા બધા દૃષ્ટાંતો. એક પ્રજાપતિ હતા, માટીની ખાણથી ઘેર માટી લાવવા માટે
એક ગધેડું રાખતો હતો. તે ગધેડાના ઉપર સાલકા ચડાવી અને માટી લાવે. આ ગધેડું શું કરે, પેલો માટી ભરીને આવતો હોય ને તો વચમાં ઓહલાવી નાખે ને માટીનું સાલકું નાખે હેઠું. એટલે આ પ્રજાપતિના મનમાં એમ થયું કે આનો રસ્તો શું, એમ શું કરવું. પછી વિચારના અંતે એને આઈડિયા એવો કે આને કોઈ લાલચે જો ચડાવી દઉં તો ઓહલાવાનું ભૂલી જાય. લાકડાના વેપારી પાસેથી એક લાંબો વાહડો લાવ્યો, ગધેડાની શરીર સાથે લાંબો બાંધ્યો, એના મોઢાથી 2 હાથ આગળ વાહડો રહે લાંબો એવી રીતે વાંસ બાંધ્યો અને 2-5 ગાજર કોઈ શાકભાજીના વેપારી પાસેથી લાવી અને દોરીથી બાંધી અને તે વાંસની સાથે આગળ લટકાવ્યા. પછી ઓલું ગધેડું ચાલે ને એટલે ઓલા ગાજર હતા ને આમના આલક ડોલક થાય એમ હલે. એટલે હલતો હલતો આમ નજીક આવે એટલે ગધેડું જીભ લાંબી કરે ખાવા માટે, પણ આવે નહીં, જીભ પહોંચાય નહીં મોઢું. તે રસ્તામાં ચાલતા ચાલતા એ ગાજરની લાલચે ઓલું ઓહલાવનું ભૂલી જાય. એમ જીવ છે ને એને વિષયની લાલચ એવી બધી ઇન્દ્રિયો અંતકરણ બંધાવી દે છે તે ખબર નહીં. એ વિષયો પ્રાપ્ત કરવા માટે ને વિષયોનું સુખ ભોગવવા માટે જીવ એટલો બધો દુઃખી થાય, પણ તોય સાચું સુખ હાથમાં આવતું નથી અને ઓલી લાલચ આ ગધેડાની જેમ મુકાતી નથી. માટે આપણે વિચારવું કે ભગવાન શ્રી હરિએ આપણને આવો અવસર આપ્યો છે તો આપણા મહાપુરુષોએ મહારાજની મૂર્તિ સિદ્ધ કરીને મહાસુખને માણતા હતા. એટલે મુક્તાનંદ સ્વામી લખ્યું ને પદાવલીમાં, એમ મહાસુખમ મુજને રેહો દીધું. ભગવાને એવું મહા દિવ્ય અલૌકિક સુખ આપ્યું, કેવી કૃપા કરી. એ બાય ગ્રહી છે રેહો આલે. મારા પ્રભુએ ને મારા સદગુરુએ મારા હાથનું કાંડું એને પકડ્યું છે. હું કેવો ભાગ્યશાળી. આ ધરતી ઉપર આપણું કાંડું પરમાત્માને અથવા તો આપણા સદગુરુ જ્યારે પકડતા હોય ને આપણી જવાબદારી મોક્ષની જ્યારે લેતા હોય કલ્યાણની, ત્યારે એના પડતા બોલ ઝીલવા તે આપણી જવાબદારીમાં આવે છે. એને જો આપણા મોક્ષની જવાબદારી લીધી હોય કે પરમાત્માના હાથમાં તારા હાથનું કાંડું પકડાવી દેવાની જવાબદારી મારી છે, આટલી જવાબદારી જો એને લીધી હોય તો પછી એના પડતા બોલ ઝીલવા અને એની મરજીમાં રહેવું તે આપણી જવાબદારીમાં આવે છે. પછી કોઈ આત્મા તે જવાબદારી જો નિભાવી શકે તો પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિના શાશ્વત સુખને તે પ્રાપ્ત કરી શકે. આવો ભગવાન શ્રી હરિએ આપણા ઉપર કૃપા કરીને આ સત્સંગમાં યોગ આપ્યો છે. પણ આપણા મહાપુરુષોને જેવું મહાત્મય સમજાયું હતું અને અધિક ભગવાનના સ્વરૂપને પોતે જાણતા હતા, એને વિષયો હાવ ગૌણ હતા. આ લોકની માન પૂજા પ્રતિષ્ઠા બધું ગૌણ હતું, એને ભગવાન પ્રધાન હતા. એ રીતે જો આપણે ઠાકોરજીને પ્રધાન રાખીએ અને પ્રભુમાં પ્રધાન પ્રીતિ જો કરીએ તો જીવ મહા સુખનો ભોગતા બની જાય. એવો આ સત્સંગમાં ઠાકોરજીએ કૃપા કરીને આપણને યોગ આપ્યો છે. પણ મહાત્મય સમજાવવું જોઈએ.
ઘણા બધા સદગ્રસ્ત એવા હતા અને ઘણા બધા ત્યાગી સંતો પણ એવા હતા કે ભગવાન શ્રી હરિની મૂર્તિનું સુખ લેવા માટેનું પ્રધાન રાખતા હતા, બીજું વધુ ગૌણ હતું. શરીરના પોષણ કરવા પૂરતું શરીરનું પોષણ કરતા, પણ શરીરનું પોષણ કરવા માટે બહુ આટાટોપ કરી અને ખોટો સમય નહોતા બગાડતા. આપણે શું કરીએ છીએ કે શરીરને વધુને વધુ પોષણ કરવા માટે અને રસાસ્વાદને પોષવા માટે ઘણો બધો સમય આપણે વ્યતીત કરીએ છીએ. લોકો તમે જો ઘણી જગ્યાએ આવું બધું જમવાનું એવું બનાવતા હોય, ઓલી પાણીપુરી નાન તેન બધું બનાવતા હોય તો કેટલો સમય એમાં જાય. 2-5 કલાક 8 કલાક આખો દિવસ એમાં મથે. એમ સારા કપડાં સીવડાવવા, સારો વિષય ભોગવવો મેળવવો, સારા વિષયો પ્રાપ્ત કરવા, એના માટે થઈને માણસ કેટલો બધો રાત્રિ દિવસ પુરુષાર્થ કરતો હોય છે. જીવના જોખમે માણસ એને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરતો હોય છે, કામ કરતો હોય છે. કેમ તો કે સારું અધિક સુખ મેળવવા માટે. હવે સુખ તો પંચ વિષયનું છે, એ પંચ વિષયના સુખમાં તો હું બીજું હવે ત્યારે ઘણા બધા જો જીવ રસાસ્વાદને આધીન થઈ અને સમુદ્રમાં જીવના જોખમે ઊંડે સુધી જતા હોય છે માછલાઓ પકડવા માટે, બીજું કશું જ નહીં. એક રસાસ્વાદને પોષવા માટે માણસ કેવા જોખમ ખેડે છે. જોખમ તો ખેડે છે, પણ એની સાથે માણસ પાપ કેટલું કરે છે. સમુદ્રના જળનો નિર્દોષ આનંદ માણતી એવી માછલીઓ એ લોકો પકડે, એને મારે. ઘણા બધા તો લોકો જીવતી માછલી ઉપર તેલનો વઘાર કરી અને જીવતી માછલી ઉપર તેલનો વઘાર નાખે. જેમ બેનો ખમણ કે ઢોકળા કરે પછી ખમણ ઉપર કેમ ઓલો વઘાર નાખે, એમ જેને એના ઉપર ગરમા ગરમ તેલનો વઘાર નાખતા હોય. એની પીડા કેટલી થતી છે માછલીને. આવા બધા ઘોર કર્મ માણસ કરે છે વિષયો મેળવવા માટે, વિષય ભોગવવા માટે. આપણા મહાપુરુષોને એવું કાંઈ હતું નહીં. એકાદો રોટલો ઘડી અને જે કંઈ છાશનું પાણી હોય તો એ છાશનું પાણી ને રોટલો ખાઈ અને પરમાત્મા ભગવાન ભજતા હતા મહાપુરુષો. ગ્રસ્તામાં ઘણા બધા એવા હતા, ત્યાગીમાં પણ એવા ઘણા બધા હતા જો કે શરીરના પોષણ માટે આવશ્યકતા પૂરતું જ કરતા, બાકી બહુ વધુ આટાટોપ નહોતા કરતા એના માટે. મોટા મોટા પુરુષને તમે જુઓ, રજોગુણ તમને કોઈ દેખાતો નહીં, બિલકુલ ન દેખાય. ધોતિયા ખેસિયા પહેર્યા હોય ને તો કોઈના ફાટી ગયા હોય ને તેને થીગડું દઈ અને ઓઢતા પહેરતા, બહુ હોય તો ગાંઠો વાળી દેતા. એને સાંધવા માટે હોય દોરો ન મળે તો માગતા નહીં કોઈ પાસે, અને ગાંઠો વાળીને પહેરતા. મોડી મંદિરના મહંત આપણા દાદા ગુરુ હરિનંદાસ સ્વામી, ગુણાતીત સ્વામી, દેવાનંદ સ્વામી, મહાપુરદાસ સ્વામી, આ બધા જ મહાપુરુષો એવું જીવન જીવતા હતા. નહીતર કેટલા સમર્થ પુરુષો હતા. સંકલ્પ કરે તો રીતિ સિદ્ધિ બધું હાજરા હજુર થાય એવું હતું ને. હરિભક્તો ધનના અને પદાર્થના ઢગલા કરે એવા ધનાઢય સદગ્રસ્ત હરિભક્તો, મોટા મોટા રાજાઓ, ગામ ધણીઓ, મોટા મોટા પટેલિયાઓ, મોટા મોટા શેઠ સાહુકારો એમને માનતા પૂજતા હતા. પણ એમને સમજાણું હતું કે ભગવાન ભજવામાં રજોગુણ, તમોગુણ, શરીરની આસક્તિ, રસાસ્વાદ
દેહાભિમાન, સારું સારું ઓઢવાનું, પહેરવાનું, હરવાનું, ફરવાનું બધું જ વિઘ્ન રૂપ છે એમ એમને સમજાણું હતું. આપણને હજુ એટલું સમજાયું નથી, એટલે દેહને શણગારવા માટે લોકો ઘણા બધા આટાટોપ કરીને સમય બગાડતા હોય છે. ઠીક છે, ક્યારેક મનુષ્ય શરીર છે ને માનવ દેહધારી છે તો ખાવા પીવાનો ક્યારેક સંકલ્પ થાય, ઠીક છે. બૌદ્ધા સમય માણસ એમાં ને એમાં વ્યતીત કરતો હોય છે. માટે આપણે સૌ કોઈ વિચારવું કે ઠાકોરજી અવસર આપ્યો છે તો પ્રભુ ભજો. મૂડીમાં મોહન ભગત હતા, બહુ ભજનાનંદી ધ્યાન યોગના ખૂબ જ પ્યાસી ભક્ત હતા, બહુ સ્થિતિવાળા હતા, મહારાજની મૂર્તિના સંબંધવાળા પાર્ષદ હતા. એ બાજરાનો રોટલો, એક બે બટેકાનું શાક, થોડો ગોળ હોય અને છાશ હોય, બસ મધ્યાહન સમયે એક વખત ભોજન કરી લેતા. હાથે રોટલો ગળી અને ઠાકોરજીને ધરાવીને છાશ ને બાજરાનો રોટલો અને બટેકાનું શાક હોય, ક્યારેક શાક ન હોય તો રોટલો અને છાશ, ગોળે ન હોય તો છાશ ને રોટલો ખાય અને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરતા. હું ઘણી વખત સત્સંગ કરવા જતો તેને મને મોહન ભગત એવું કહેતા મને કે રામ સ્વામી, આ દેહને કોથળાને રોટલો પેટમાં નાખી કે રોટલી નાખી કે ભાખરી નાખી કે લાડો નાખી, હું ફેર પડવાનો હતો કે એક રોટલો ઘડતા બહુ વાર લાગે નહીં, એ ઘડીમાં એક રોટલો ઘડી નાખું કે બાકી ધ્યાન ભજનમાં વધુ સમય વ્યતીત કરું. મહાપુરુષોનું ગણિત આવું હતું, આપણું એવું ગણિત છે કે નથી આપણે અંતર તપાસીને જોઈએ તો ખ્યાલ આવે. વધુ મહારાજની મૂર્તિના ધ્યાન ભજનમાં આપણને રસ છે કે દેહનું લાલન પાલન કરવું અને દેહનું પોષણ કરીને દેહને પુષ્ટ કરવું અને દેહને શણગારીને સારો લગાડવો અને લોકો મારી સામે જોવે તો હું કેટલો સારો લાગું, આવું બધું જગતને અને જગતના માણસોને બતાવવા માટે થઈ અને માણસ કેટલો સમય વ્યતીત કરતો હોય છે. ખબર નહીં, આ બધા મહાપુરુષો બહુ સમર્થ હતા, મોટા મોટા સમ્રાટો, રાજાધિરાજાઓ, મહાપુરુષો બધા એ મહાપુરુષોને માનતા. શેઠ સાહુકારો હાથ જોડીને વિનંતી કરીને કહેતા કે ગુરુદેવ, આપ આવું કેમ ભિક્ષાવૃત્તિ કરીને ખાલી રોટલો ને છાશ આવું ખાવું છો? ઠાકોરજી અમને ઘણું બધું આપ્યું છે, તમે કહો એટલું અમે બધું સીધું સામાન બીજું ત્રીજું જે કંઈ હોય તે બધું અમે પહોંચાડીએ, નિત્ય પહોંચાડીએ. સંતો એટલું જ કહેતા કે બધું જ ભગવાનની ભક્તિમાં, ભગવાનની મૂર્તિનું સુખ લેવામાં વિઘ્ન રૂપ છે. જે ભગવાનની ભક્તિમાં વિઘ્ન રૂપ હોય એ સંતો એમ કહેતા કે અમારે ના જોઈએ. આ તો રીતિ સિદ્ધિનું કામ છે. ઠાકોરજી રીતિ સિદ્ધિને મોકલે અમારી કસોટી કરવા માટે થઈને. રીતિ સિદ્ધિમાં અમને પ્રીતિ થઈ જાય ને એમાં હેત થઈ જાય તો ઠાકોરજીની મૂર્તિમાંથી પ્રીતિને હેત તમને ઓછું થઈ જાય એ અમને પોસાય નહીં, કારણ કે મહા મોટી ખોટ જાય. પ્રભુમાં પ્રીતિ ગૌણ કરી દેતો હોય આ દેહ, પ્રભુના સ્વરૂપમાં પ્રીતિ ગૌણ કરી દેતો હોય રસાસ્વાદ, કે પ્રભુમાં પ્રીતિ ગૌણ કરી દેતા હોય કોઈ પણ કારણો, તો એ કારણો અમારે ના જોઈએ. એટલે મહાપુરુષો એનાથી બહુ દૂર રહેતા હતા. શરીર છે એટલે શરીરને પોષણ તો આપવું પડે ટકાવવા માટે, એટલે શરીરને પોષણ આપવા પૂરતું ભોજન કરતા, બાકી ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ભજન કરતા. મહાપુરુષો મંદિરોમાં મોટા મોટા આવા બધા પુરુષો થઈ ગયા ને એના એ આવા અંગ હતા. વધુ ને વધુ મહારાજની મૂર્તિનું
સુખ લેવા ના જ આગ્રહી હતા, બાકી બીજું બધું જ જરૂર પૂરતું કરતા. અને આપણે છે ને બિનજરૂરી કહીએ છીએ, બહુ ઝાઝુ જરૂર કરતા પણ. એટલે પછી સમય મળતો નથી. ઘણી જગ્યાએ મહારાજ હતા ને હરિભક્તોને ઘેર, પછી બધું નિરીક્ષણ કરતા. એટલે પછી સભામાં મહારાજ તે ભક્તોને કહેતા કે તમે દેહના પોષણ માટે થઈ અને રસોઈ બનાવવા માટે કે બીજા બધા આટા ટોપ કરવા માટે આટલો બધો સમય તમે બગાડો, નાવા ધોવામાં આ તે બધામાં, તો ભાઈ ધ્યાન ભજન તમે ક્યારે કરશો? માટે શરીરને પોષણ આપવા પૂરતો તમે કરો, બાકીનો સમય પરમાત્માની મૂર્તિના ધ્યાન ભજનમાં વધુ ને વધુ વ્યતીત કરો. એટલે ભગવાન શ્રી હરિએ આપણા પરમહંસોને આજ્ઞા કરી કે આપણો આ ભારત દેશનો માનવ સમાજ વિષયોની આસક્તિમાંથી બહાર આવે અને વિષયોની આસક્તિ એને તૂટે, અમારા સ્વરૂપની વિશેની અધિકને અધિક પ્રીતિ થાય, એને નવધા ભક્તિમાં અતિશય હિત થાય. એના માટે હે પરમહંસો, તમે એવી પદની રચનાઓ કરો, એવા ગ્રંથો તમે લખો, એવું સાહિત્ય તમે રચો કે જે ભજન પદાવલીઓ કીર્તન સાંભળી ગાય અને આત્મા એનાથી વિરક્ત થાય. અને ભગવાન શ્રી હરિએ આવી આજ્ઞા કરી એટલે મારા મહાપુરુષોએ આ બધી રચના કરી. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસોએ ખૂબ રચના કરી છે. અને આપણે સૌ કોઈને પવિત્ર સંદેશો આપ્યો છે કે જેને તમે સુખરૂપ માનો છો અને સુખરૂપ થવા માટે પ્રયત્ન કરો છો. એ તો હાડકાનો માળખો છે, માંસનો લોચો છે. એમ બ્રહ્માનંદ સ્વામી 8 પદ બનાવ્યા. દાયટો રહીને ચોર દૈવના સુમુખ લઈને ચાલે જી, શ્વાન તણી પેર ઘેર ઘેર ફરતો ડોલે જી. એ પદાવલીઓમાં સ્વામી બહુ જ અદ્ભુત બધું બતાવ્યું છે. શરીરનું જેવું ચિત્ર છે ને એવું બધું બતાવી દીધું છે. આવું નકારું શરીર અને ગંધાતું શરીર, હવે એના માટે થઈ અને ખોટો સમય બગાડવો, એની કરતાં ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં સમય જો આપણે એમાં ફાળવીશું ને તો એ આત્માના કલ્યાણ માટે સમય ઉપયોગ આવ્યો કહેવાય. આ બાકી દેહના માટે સમયનો ઉપયોગ આપણે જેટલો કરશું બધું નિર્થક છે. કોઈ એમાં સાર્થકતા કોઈ પ્રકારની છે જ નહીં, કોઈ સફળતા જ નથી. આવું થોડુંક આપણે વિચારીએ તો ભલે એ મહાપુરુષ જેટલું તો આપણે ન કરી શકીએ કદાચ, પણ થોડું વિચારીએ તો થોડીક તો આપણી વૃત્તિ વિષયોમાંથી પાછી વળીને ભગવાનના સ્વરૂપમાં અધિક પ્રીતિ થાય, એ જ થાય. બાકી આ મહાપુરુષો જેવું કરવું એ તો કઠિન કામ છે. તો મીઠા વગરનો નકરો બાજરીનો રોટલો જ ખાવો અને ડસુરા ન વરે એટલે જમતી વખતે સાથે પાણી પીતું જવું, આ સિવાય મોઢામાં કશું જ નાખવું નહીં, એ તો વિચારો કેટલો અઘરો છે. પાછા મહંત પદે હોય, ભક્તો બધી સારી સારી બધી રસોઈઓ આપતા હોય, મોહનથાળ, મગજ, અડદિયો, મેસૂબ, દૂધપાક, બાસુંદીની સિઝન હોય તો રસપુરીની, આવી બધી રસોઈઓ આવતી હોય જેના આધારે આખા મંદિરનું બધું સુકાન સંભાળતા હોય. વચન સિદ્ધ પુરુષો હોય, ઘણો બધો સમાજ એમને ચાહતો હોય, માનતો હોય, પૂજતો હોય. અને એ મહાપુરુષો આવી કઠિન તપસ્યા કરતા હતા. એક મધ્યાહન સમય એક જ વખત
એ મીઠા વગરનો બાજરીનો રોટલો અથવા છાશ અથવા સાથે પાણી. અને છાશ લે તો કેવી ખબર, એક વાટકો છાશ લીધી હોય ને તો અમે એક વાટકો છાશમાં પાણી નાખી દે પાછું, કે છાશમાં કોઈ પ્રકારનો સ્વાદ ન રહેવા દે, એવી છાશ. આપણે તો ઘણી વખત છાશ પીતા હોય તેમાં જો હાવણીની હરી મૂકી તો ઊભી રહે એવી હોય, ઘાટી રગડા જેવી સરસ મજાની. જો આ પાછું એમાં પાછા છાશના મસાલા જુદા બનાવે લોકો પાછા. જો એ છાશના મસાલા નાખે, એમાં ઓલું હંચર નાખે, બધી પાછા લીલા દાણા થોડા ઘણા સુધારીને નાખે, સરસ મજાના શણગાર કરે. છાશ નહીં, દેહના તો કરતો જ હોય, પણ છાશ નહીં એવા શણગાર કરે ને. એવી છાશ હોય તો જ ભાઈ ભાવે, બાપ નહીતર ભાવે નહીં પાછું એવું. જો એ હોઠ ઉપર વાટકો જ ન જાય યાર, મસાલા નથી નાખ્યા છાશમાં. કે રસાસ્વાદને આધીન થઈને માણસ પરમાત્માથી કેટલો બધો દૂર જાય છે અને પ્રભુની આજ્ઞાથી કેટલો બધો દૂર જતો હોય છે. ત્યાં આ બધા મહાપુરુષો કેવા હતા, જો કોઈ કોઈ સંતો તેવા હતા તે ખાલી નકરી થોલી જ જમતા. બોલો, એ પાણી બાફી નાખે, થોલી થોડુંક મીઠું નાખીને પૂરું, એ થોલી જમી લેવાની મધ્યાહન સમયે. અને વિશેષ મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું, સેવા પરિચર્યા કરવાની, આવી બધી કઠિન તપસ્યા કરતા. કોઈ સંતો તો સાથો પીતા, સાત ધાન હોય ને એને શેકીને પછી દળી નાખ્યા હોય, લોટ હોય એમાં પાણી નાખે ને રબડા જેવું કરીને પી જતા. એ સાતવાનું ભોજન કરતા. અને ઘણા બધા સંતો ભક્તો હતા કેવળ ફળાહાર ઉપર રહેતા. અને એ ફળાહાર એ કેવો પાછા બહુ જ ઓછો એમ. જો જીવબા લાડુબાની કથાઓ હશે, રાજપુત્રીઓ હતી, બાપને ક્યાં અઢળક ધન સંપત્તિ હતી, પણ તોય મધ્યાહન સમયે મીઠા વગરનો રોટલો છાશમાં ચોળી અને રબડું કરીને પી જતા. રાત્રે એક ફાટેલ તૂટેલ જેવો કોથળો રાખતા, એના ઉપર આરામ કરે. એ કોથળા ઉપર બેઠા બેઠા ધ્યાન ભજન કરે. હાથમાં ઓશીકું હોય, આકાશનું ઓઢણું હોય, કોથળો આમે ખૂહે તો ખરો જ. અને ઘણા બધા સંતો તો બહુ નિંદ્રા ન આવે ને એટલે કોથળામાં ઘઉંનું કુંવર ભરતા. હવે એક તો કોથળો ખૂહતો હોય અને ઓલું ઘઉંનું કુંવર ભર્યું હોય તો એ બધું ખૂહે ને વાગે. ઊંઘ કેટલી આવે, બહુ થાક લાગ્યો એટલે ઘડી બગડી ઊંઘ આવે. અને પછી નિંદ્રા ઉડી જાય એટલે તરત ધ્યાનમાં બેસી જાય, માળા લઈને જપ કરવા બેસી જાય. આવા આગ્રહી હતા મહાપુરુષો. એટલે એવું તો કદાચ આપણાથી ન થાય, પણ અત્યારને સમયને અને શરીરને અનુરૂપ જેટલું સીઝે એટલું તો તપ આપણે સૌ કોઈ કરવું જોઈએ. અને મહારાજનું ધ્યાન વજન અધિક ને અધિક કરવું પડે. એમાં કોઈ દેશકાળ કે એમાં કોઈ શરીર કે એમાં કોઈ બીજી વિપરીતતાઓ એ કંઈ અવરોધ કરે નહીં ધ્યાન ભજન કરવામાં. એમાં શ્રદ્ધા જોઈ, મહાત્મા જોઈ અને ભગવાનને પામી જવાની ખરેખરી લવિંગ્યા મરચા જેવી તીખી વાસના જોઈ આપણને. તો થાય આ મહાપુરુષોને ભગવાનને પામી જવાની એવી લવિંગ્યા મરચા જેવી તીખી વાસના હતી કે બસ પ્રભુને પામી જવું, પ્રભુને પામી જવું. આ વખતે જન્મ લીધો છે તો હવે સાર્થક કરી લેવો, ફરીને જન્મ નથી લેવો. આમાં કાંઈ ભલેવાર નથી, આમાં કાંઈ સુખ નથી, આ દેહમાંય સુખ નથી, આ લોકમાંય સુખ નથી.
આ લોકના માનવની બીચમાં ક્યાંય સુખ નથી, કોઈ જગ્યાએ સુખ જ નથી. ભગવાનના ભજન સિવાય ને પરમાત્માના સ્વરૂપ સિવાય, મહારાજના એવા મુક્તના યોગ સિવાય આત્માને ક્યાંય સુખ મનાતું જ નહોતું. આવું એમને સમજાયું હતું. અને પરમાત્મા ક્યારેક ક્યારેક આપણે સમજીને વૃત્તિ પાસે ન વાળતા હોય ને, અને વૃત્તિ પાછી વાળીને ભગવાનના ભજનમાં ના જોડાતા હોય ને, એટલે ઠાકોરજીને આપણા ઉપર દયા આવે. એટલે ક્યાંક ક્યાંક આપણને ઠાકોરજી નિષ્ફળતા અપાવે. જીવ છે ને નિષ્ફળ થાય. પોતે કંઈ કાર્યનો આદર કર્યો હોય ને તો એમાં સફળતા ન મળે ને એની હાર થાય. નિષ્ફળતા એટલે હાર, હાર એટલે નિષ્ફળતા. પણ થોડોક જો વિચાર કરે ને તો એમાંથી માણસને સારો એવો પ્રકાશ સમજણનો પ્રાપ્ત થાય. કારણ કે હાર છે ને એ નિષ્ફળતા છે ને એ એક એવી શિખામણ છે કે કંઈક વધુ સારું કરવાની આપણને પ્રેરણા આપે છે કે તું અધિક કંઈક સારું કરે એમ. પણ સમજણ હોય તો, સમજણ ન હોય, નિષ્ફળતા જો જાય ને હાર થાય માણસની, તો માણસ એને મરેલી ગો જેવો થઈ જાય. બોલો, આ જીવતા મરી જાય. કારણ કે સફળ એને સમજણ નથી, એટલે સફળતા નિષ્ફળતાના પરિણામો વિચારી નથી શકતો. ભગવાનની ભક્તિના માર્ગમાં પરમાત્માનો ભક્ત ખૂબ જ અતિશય શ્રદ્ધાવાન બને એવી ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને વારંવાર સમજણ આપતા હતા. અને નથુ ભટ્ટે બેચર મણકીને એવી સમજણ આપી. એની કથા ગઈકાલ આપણે સૌ કોઈએ વાંચી. 31મા તરંગમાં એ કથા આવી ગઈકાલ. નથુ ભટ્ટે શેઠ બેચર મણકીને એવી સમજણ આપી કે શેઠ, તમે વિવેકી તો છો, પણ થોડોક વિવેક તમારામાં ઘટે છે કે ભગવાનના સાચા સંત, સાચા ભક્ત હોય એની સેવા પરિચર્યા જો કરો અને એનો જો તમે સમાગમ કરો ને તો તમે સાચું શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકો. બાકી તમારી સમજણ ને તમારી શ્રદ્ધા ખબર નહીં કે ખોટામાં સત્યની ભ્રાંતિ કરી અને તમે એમાં જોડાયા છો. એનો સત્સંગ કરો છો, સેવા પરિચર્યા કરો છો. ત્યારે બેચર મણકે કહ્યું નથુ ભટ્ટને કે આહો ભગતજી, વાત તમારી બહુ સત્ય છે. હું તો ભેખમાં ભગવાન માનું છું. વાત સાચી છે. નથુ ભટ્ટે કહ્યું ભેખમાં ભગવાન છે, વાત સાચી છે, પણ ભેખ તમારે ઓળખવો પડે કે આ ભેગ ભગવાન માટેનો છે કે પછી ભેગ વિષયો માટેનો છે. એ તમારે થોડીક તપાસ કરવી જોઈએ, વિચારવું જોઈએ. આવા સદવિચારો નથુ ભટ્ટે આપેલા છે, તેની નોંધ સિદ્ધાનંદ સ્વામી પોતાની કલમે કરી છે. તો એમાં આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર 19મો તરંગ 32મો. નથુ ભટ્ટે શેઠ બેચર મણકીને જ્ઞાની અને અજ્ઞાની ગુરુનો વિવેક કહ્યો. તે વખતે નથુ ભટ્ટે શેઠ બેચર મણકીને આગળ કહ્યું કે જે ધનાઢય લોકો છે તેઓ સાચા ભેખને નવા કહે છે, અને કોણ સનાતન છે અને કોણ નવા છે તેની કાંઈ તપાસ કરતા નથી, અને પૂરી તપાસ કર્યા સિવાય અસલ જોઈ શકતા નથી. જે વાત નક્કી કરવાની હોય
તે વાતને કોઈ નક્કી કરતા નથી ને ક્યારેય સ્થિર ન દેખાતી હોય એવી વાતોને દ્રઢ કરે છે સાચા સંતો સિવાય. મનુષ્ય જેટલું જતન કરે છે તે બધું ક્યારેય સ્થિર નથી. તે નજરે દેખાય છે છતાં લોકોને સમજાતું નથી. એટલે ખોટાને માનતા પૂજતા હોય છે અને સાચાનો લોકો વિરોધ કરતા હોય છે. જગતમાં જુઓ તમે, કોઈ સારું કાર્ય કરતા હોય તો કોઈ લોકો નોંધ નહીં લે. ઘણું બધું સમાજનું કામ કરતા હોય, સમાજની સેવા કરતા હોય, મદદ કરતા હોય, એની કોઈ નોંધ ન લે. અને એ જ વ્યક્તિને નાની એવી કોઈ ભૂલ થઈ હોય ને નાની એવી જીવનમાં કંઈક ક્ષતિ આવી હોય તો બધા લોકો એના છે ને ફટાણા ગાવા માંડી પડે. બધા ફટાણા ગાવા માંડી પડે. આ જગતનું ચિત્ર તમે જોવો ને તો આદિ અનાદિથી આવું છે. એનામાં રહેલી સાધુતા ને એનામાં રહેલું દૈવત, એના દિલમાં રહેલી કરુણા, પ્રેમ, દયા, સ્નેહ, આ સદગુણોને માણસો કોઈ જોતું નથી, એનું દર્શન કરતું નથી. અને નાની એવી ક્ષતિ હોય તોય કાગ નિહાયે ગાયનું શરીર તો આખું સરસ મજાનું હોય, પણ એ કાગડો છે ને એ ગાયના શરીર ઉપર કોઈ નાનું એવું ચાંદું પીડ્યું હોય ને તો એ ચાંદા ઉપર જઈને બેસશે, પણ ગાયના બીજા શરીરનો કોઈનું છે ને એ વિચારશે નહીં, ત્યાં જઈને જ બેસશે ચાંદા ઉપર છે. કોઈની નાની એવી ક્ષતિ, કોઈ નાની એવી ભૂલ, કાંઈ જાણે અજાણે બિચારાથી કોઈ ક્ષતિ થઈ ગઈ હોય તો સારો એ સમાજ બધો જ ચોરે ને ચૌટે એની ચર્ચા કરવા માટે એવો મંડી પડતો હોય. ભલે બિચારે હજારો કામ ગામના લોકોના સારા કર્યા હોય અને હજારો વાર લોકોને મદદ કરી હોય. હવે જે માણસોને મદદ કરી હોય ને એ માણસો પાછા ઓલાની કોઈ ક્ષતિ હોય તો એ ગાવા માટેના ફટાણા ગાવા માટે થઈ અને કલાકોનો સમય એમાં ખોટો બગાડતો હોય છે. આદિ અનાદિથી આ ચિત્ર આપણે જોઈએ ને તો આવું આ સૃષ્ટિનું ચિત્ર રહ્યું છે. તો કોઈ એના એવા ખોટા ફટાણા ગાતા હોય તેણે કરીને તે વ્યક્તિ તેવી છે એમ માની લેવું તે બહુ જ મહા મોટું પાપ છે અને મહા મોટી ભૂલ છે. અને એ ભૂલનું પરિણામ અંતે પાછું તે વ્યક્તિને જ ભોગવવું પડતું હોય છે. માટે કોઈની વાત કોઈ પાસેથી સાંભળો ને તો 100 વિચાર કરજો એના ફટાણા ગાવા શરૂ કરો ને એની પહેલાં જો, અને એની કોઈ નાની મોટી ભૂલના ફટાણા પછી ગાઈજો. સત્ય અસત્યને થોડુંક તપાસજો. એમનામાં આપણે ખોટા લઈ મંડી અને પાપના પોટલા કોઈ દિવસ સમજુ માણસ હોય તો એને બાંધવા ના જોઈએ. એટલે ભટ્ટજી એમ કહે છે બેચર શેઠ મણકીને કે થોડીક આવી તપાસ સત્ય અસત્યની કરવી જોઈએ, સાધુ અસાધુની તપાસ કરવી જોઈએ. કેવળ ઉપરના બધા જ વ્યસથી સાધુતા કહેવાય એવું તમે માની બેઠા છો, એમાં તમારામાં કંઈક કસર છે. આ ભૂમિ ઉપર કેટલાય મોટા રાજાઓ થઈ ગયા છે. તેની સંપત્તિ પણ કેટલી કહેવાતી હતી, પણ તે રાજાઓના ગયા પછી તેનું કાંઈ બચ્યું નથી. પોતાની સમૃદ્ધિ જ્યાં સુધી રહી ત્યાં સુધી નિર્થક માર્ગે વાપરતા રહ્યા.
ભગવાનના સંતોને જ્યાં સુધી પ્રસન્ન નથી કરતા ત્યાં સુધી ચાહે એટલી સમૃદ્ધિ હોય તે તેના ઉપયોગમાં આવતી નથી. જેટલી ભૂમિ હોય તે બધી પોતાના કબજે કરી હોય, જેટલું સોનું ચાંદી કહેવાય છે તે થાય, માણેક મોતી હીરા વગેરે ઝવેરાતો, સારી જાતના હાથી ઘોડા વગેરે, દુનિયાની જે ઉત્તમ વસ્તુ છે તે બધી તથા દુનિયાની જેટલી આશ્ચર્યકારી બાબતો હોય તે બધી પોતાને હસ્તગત કરી હોય તો પણ તે મર્યા પછી કાંઈ કામ આવતી નથી. અહીંયાની બાબત બધી અહીંયા જ રહે છે. મૃત્યુ પછી જીવને જેટલી વસ્તુ સહાયરૂપ થાય છે તે બી એવી વાત જે કરવી તે જ વાત સત્ય છે. આ જીવ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને ઉપયોગમાં આવે એવી વાત વિચારીને કરવી જોઈએ. તમે તો ઘણા રૂડી બુદ્ધિવાળા છો. ત્યારે શેઠ બેચર મણકે કહ્યું કે તમે જેમ કહીશો તેમ હું કરીશ. જો હું ન કરું તો મારો દોષ ગણાય. ત્યારે નથુ ભટ્ટ બોલ્યા, તમે સ્વામિનારાયણને કુસંગના યોગે કરીને ભગવાન નથી કહેતા, પરંતુ હું તો કહું છું કે જે સહજાનંદ સ્વામી છે તે તો નિશ્ચિત ભગવાન છે. માટે આ લોકમાં જીવના કલ્યાણના માટે તે સહજાનંદ સ્વામી પોતે મનુષ્ય સ્વરૂપ ધારણ કરી અને જગતમાં લોકોને સુખ્યા કરવા માટે વિચરણ કરે છે. એ પરમાત્માનો આશ્રય સ્વીકારો અને તેને ભગવાન તરીકે માનવા જેના ઘણા બધા મહા મોટા ભાગ્ય હોય તે કરી શકે છે. સહજાનંદ સ્વામીના સત્સંગનો યુગ થાય છે. જે ભાગ્ય વગરના છે તેને કરોડો જન્મે પણ આવો સુયોગ પ્રાપ્ત થતો નથી. ત્યારે અહીં અમદાવાદમાં જે સહજાનંદ સ્વામીના સંત છે તે મોટેરા સંતોમાં પણ મોટા છે અને તેઓ અત્યંત કૃપાળુ છે. તમે આવીને તેમના દર્શન તો કરો, પછી તમારી જેવી મરજી હોય તે રીતે આપણે સંતને કહીએ. સ્વામી તો સરળ સ્વભાવના સંત છે, માટે તમારી મરજી હશે તેમ કરશે. તે સંતો અત્યારે બીજે ગામ જવા માટે ચોક્કસ તૈયાર થઈ ગયા છે. ત્યારે શેઠ બેચર મણકીએ કહ્યું કે સવારે તમે સંતોને બોલાવજો. કદાચ હું ભૂલી જાઉં તો મને તમે યાદ કરાવી દેજો. શેઠ એવું કહે છે કે અમે જ્યાં જોડાયા છીએ ને તે અમારા ગુરુઓ જે છે ને એની બધી વાતો અમે જાણીએ છીએ, પરંતુ હવે ત્યાં જોડાયા ત્યાં પછી એની મર્યાદા અમે રાખીએ છીએ, બાકી જાણીએ તો છીએ બધું જ. ત્યારે નથુ ભટ્ટ બોલ્યા કે તમે ગુરુ કોને કહો છો? ગુરુના કેટલા લક્ષણ કહ્યા છે? તમે જેટલા જાણતા હો તેટલા કહો, નહીં તો હું જેટલું જાણું છું તેટલું તમને કહી બતાવું. આ જીવને અનાદિ કાળથી જેટલા બંધન વળગ્યા છે તેનું જે જ્ઞાન કરાવે, બંધન અને મોક્ષ એ બંનેના અલગ અલગ માર્ગ છે તેનું જે જ્ઞાન કરાવે તેનું જ નામ ગુરુ કહેવાય છે. અને જે જ્ઞાન ન આપે તે તો વરુ કહેવાય છે. જ્ઞાન વગરના જેટલા ગુરુઓ છે તે તો નરકનું દ્વાર કહેવાય છે. જેટલા ગુરુઓ જ્ઞાનની બાબતમાં જાણતા નથી તે બધા ગુરુઓ અજ્ઞાન રૂપી અંધકારના અને કહેતા અજ્ઞાન રૂપી કૂપમાં નાખનારા છે. જે ગુરુમાં અજ્ઞાન રૂપી અંધારું રહે છે તેઓ જેટલા પંચ વિષયને તેનાથી ભરેલા હોય છે તેઓ વિષયને જ મોક્ષનું દ્વાર માને છે. આવા ગુરુઓ અને હજારો લોકો ઘણા ભાવથી માને છે અને ત્યાંનો ક્યારેય અભાવ લેતા નથી. પણ જે સંતો વિષયને નરકનું દ્વાર કહે છે તેની સાથે તે લોકો હેત રાખતા નથી. જેને વિષય તરફ ઘણી દોટ હોય
એવા ગુરુ શિષ્યને જેટલા જ્ઞાની ગુરુઓ હોય છે તે બંધનરૂપ કહે છે. જે મનુષ્ય વિચાર કરીને પંચ વિષયોથી જેટલો દૂર રહે છે તેના હૃદયમાં ભગવાન તેટલો નિવાસ કરીને રહે છે. જેને જેટલી વિષયની રુચિ રહે છે તેના બધા જ અજ્ઞાનતમનો જ્ઞાની ગુરુઓ છે તે નાશ કરે છે. જ્યાં સુધી અજ્ઞાનનું તમ રહે છે ત્યાં સુધી મોક્ષ થતો નથી અને વારંવાર જન્મ મરણ રૂપી સંસારનું ભટકણ તેને ચાલુ રહે છે. જેના જેવા વર્ણાશ્રમના ધર્મ નિયમો છે તેને વેદોએ બાંધ્યા છે. વેદોએ કહેલા ધર્મ નિયમોનો જેટલો લોપ કરે છે તેટલા તેઓ અધર્મને માર્ગે ચાલે છે. અધર્મના માર્ગે જેટલા ગુરુ શિષ્યો ચાલે છે તે બધાને જમદૂતો દેખી રહ્યા હોય છે. તેઓ મરે છે ત્યારે તેને જમ પાસે દેખાય છે. જે લોકો જે રીતે અધર્મને માર્ગે ચાલ્યા હોય તેમને તે રીતે બતાવે છે અને અધર્મ કર્યાનું તેનું દુઃખરૂપ ફળ આપે છે. જેટલો અધર્મ કર્યો હોય તેને જમદૂતો દેખાડીને અપરાધી જીવના મુખે કબૂલ કરાવે છે. હવે તે પાપી જીવની સહાય કોણ કરે? સહાય કરે તેવા સાચા સંતોને તો ક્યારેય નિમો નહોતો અને પોતાની મોટાઈમાં બંધાઈ રહ્યો હોય છે. આ લોકોમાં જે મોટપ દેખાય છે તે આગળ જતાં કાંઈ રહેતી નથી. અહીંયા જ્યારે શરીરમાં કાંઈ દુઃખ આવે છે ત્યારે તે દુઃખ તેની મોટાઈને દેખીને ડરતું નથી. થોડું એવું દુઃખ આવ્યું હોય તેને પણ કહેવાતો મોટો માણસ ટાળવા માટે સમર્થ નથી. ચાહે તેઓ સત્તાધીશ હોય તો પણ તે દુઃખની ઉપર તેની સત્તાનો કોઈ હુકમ ચાલતો નથી. આપણાથી નાનું એવું દુઃખ પણ ટળતું નથી તેવી બાબત અહીંયા દેખાઈ રહી છે. છતાં પણ હુકમનો જેને છક છે તેને તે તલવાર પણ દેખાતું નથી. પૂરી તપાસ કર્યા વિના અહીંયા જેટલા હુકમ કરે છે તેટલો તે પોતાને માથે કર્મનો ભાર ભરે છે. પરંતુ અજ્ઞાનના તમને લીધે તે લગાર પણ દેખતો નથી. જ્યારે તે અજ્ઞાનના તમથી ઘેરાઈ જાય છે ત્યારે કોઈ તેને વાત કરીને જો સત્ય વાત બતાવે છે છતાં પણ તે તેને દેખતો નથી. આને જ પાપ કહેવાય છે. જગતમાં લોકોને કોઈ પ્રકારનો અધિકાર પ્રાપ્ત થાય ત્યારે તે અધિકારના બળે કરી અને ઘણા બધા જ આવા લોકો પાપ કરતા હોય છે. નીચેના માણસો, ગરીબ માણસો, સરળ માણસો હોય એને ગમે તેવી પીડા આપતા હોય છે. ગમે તેમાં ખોટી રીતે પણ આટીમાં લઈ અને એને બહુ દુઃખી કરતા હોય છે. પણ એને ખબર નથી કે તું એને દુઃખી નથી કરી રહ્યો, પરંતુ તારા દુઃખ માટેની પૂર્વ તૈયારી કરી રહ્યો છું. ભલામણ આ તારી સત્તા કેટલો સમય રહેશે? તારું સત્તાબળ ક્યાં સુધી હશે? પરમાત્માની જરાક વક્ર દ્રષ્ટિ થઈ છે ને તો આ તારું શરીર બળ, સત્તાબળ કે બુદ્ધિબળ જે કંઈ છે એ બધું ઝીરો થઈ જશે. કશું કામ નહીં આવે. અને કરેલા કર્મનું દુઃખ જ્યારે ભોગવાનો વારો આવશે ને ત્યારે અસહ્ય ન ભોગવી શકાય ને એવી પીડા ભોગવતો હોઈશું ને ત્યારે તારી પડખે કોઈ નહીં હોય. સામે યમદૂતને ભૂતાવર સિવાય કોઈ નહીં હોય. માટે કર્મ કર, પણ વિચારીને કર્મ કર. વિચારીને બોલ અને વિચારીને લોકોને ખોટા પરેશાન કરે તે વિચારીને કર. કે હું લેવા દેવા વિના લોકોને પરેશાન કરી રહ્યો છું તો આનું પરિણામ મારે કેટલું દુઃખદ અને ભયંકર ભોગવવું પડશે. આવા થોડાક વિચારો કરજે. પણ સત્તાધીશો માણસને બળ ને સત્તા મળ્યા પછી આવું વિચારી શકતો જ નથી. કારણ કે એને સત્તાનો કેફ જ એવો ચડી જતો હોય છે કે એને બીજું કંઈ દેખાતું જ નથી.
આવી બધી ઘણી કથાઓ પુરાણોમાં સંતોની ને ઋષિઓની કલમે લખાઈ છે. જો આ મોટા મોટા રાક્ષસો થઈ ગયા બધા, એણે કશ્યપની આંક્ષાન વગેરે વગેરે બધા, એની પાસે કેવી સત્તા હતી, કેવા એના મોટા વિશાળ રાજ્ય હતા, કેટલી ધન સંપત્તિ હતી. એ સત્તાના બળે પ્રહલાદ જેવા પોતાના દીકરા એટલે ભગવાનના ભક્ત જેવા ભક્તને એને પરેશાન કર્યા. કોઈએ પોતાની પત્નીને પરેશાન કરી, કોઈએ સંતોને પરેશાન કર્યા, કોઈએ પવિત્ર બ્રહ્મદેવોને પરેશાન કર્યા. આવી ઘણી બધી કથાઓ લખાણી છે. તો એ પરેશાન જેણે જેણે કર્યા એના મોત તો તમે જુઓ. કુતરાના મોતે મોત થયા છે ને, કુતરાના મોતે મરવાના વારા આવ્યા છે. હળી 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 માણસોએ મર્યા છે. કારણ કે એના કર્મનું પરિણામ એને સામે આવીને આવી રીતે ઊભું રહે છે. માટે વિચારવું, કોઈને દુઃખ દેવું, કોઈને પીડા દેવી, કોઈને હેરાન પરેશાન કરવા, કોઈને કડે ચડાવી દેવા, કોઈની નિંદા કરવી, કોઈને પ્રતિષ્ઠાહીન કરવા માટેની પ્રવૃત્તિઓ કરવી, આ બધું જ કર્મ એટલું બધું દુઃખદ હોય છે કે માણસને જ્યારે સામે આવીને ઊભું રહે ને ત્યારે આંખમાં રડવા માટે આહું પણ હોતા નથી. સિદ્ધાનંદ સ્વામીની કલમ એમ કહે છે કે હે ભારતવાસીઓ, પ્રભુના આશ્રિત ભક્તો, હે સજ્જનો, હે જ્ઞાની પુરુષો, સમજદાર પુરુષો, પરમાત્માએ તમને સમજણરૂપી સંપત્તિ આપી હોય તો વિચારજો. કર્મ કરતા, બોલતા, ખાતા, પીતા, હરતા ફરતા ખૂબ વિચાર કરજો કે આના પરિણામો કેવા માઠા આવશે. અજ્ઞાન રૂપી તમને લીધે પોતે સત્ય વાતને દેખી શકતો નથી અને કોઈ બતાવે તો મનાતું નથી. તે જ તેનું પાપ છે, પરંતુ તે અજ્ઞાન રૂપી અંધારાને લઈને દેખાતું નથી. ત્યારે શેઠ બેચર મણકી બોલ્યા કે આ સુધી મને કોઈએ ક્યારેય આવી વાત કહી નથી. સહુ કહે છે કે તમે ઠીક કરો છો. હવે તમે સવારે સંતોને લાવજો, હું દર્શન તો કરું કે તે સંતો કેવા છે. કારણ કે ભગવાનના સંતોના દર્શનનું ફળ અનંત ગણું ગણાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 વિશ્વપુરમાં નથુ ભટ્ટે શેઠ બેચર મણકીને જ્ઞાની અને અજ્ઞાની ગુરુનો વિવેક કહ્યો એ નામે 32મો તરંગ સમાપ્ત થયો.